છેલ્લા એક દાયકામાં 128 જેટલા સંગઠિત ગુનાઓ આચરનારી ચુઈ ગેંગના સાગરીત કૃણાલ કહારની પોલીસે ટ્રાન્સફર વોરંટથી ઘુસ્સીટોકના ગુનામાં ધરપકડ કરી હતી. લિસ્ટેડ બુટલેગરને ગતરોજ અદાલતમાં રજૂ કરવામાં આવતા તારીખ 4 ઓગસ્ટ સુધીના 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ટુ વ્હીલર ચાલક ઉપર કાર ચડાવી દેવાની બનેલી ઘટના પછી પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના આદેશથી ચુઈ ગેંગના સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કૃણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથ કહાર, પાર્થ ઉર્ફે સોનુ રાજુ બ્રહ્મભટ્ટ, પ્રદીપ ઉર્ફે જાડિયો ઠાકોર ઠક્કર તેમજ રવિ સુભાષ માછી સામે પાણીગેટ પોલીસ મથકમાં ઘુસ્સીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં કૃણાલ કહાર તેમજ અરુણ જયેશ માછીને પકડવાના બાકી હતા. બુટલેગર કૃણાલ રમણ કહારને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાની મુખ્ય દલીલ હતી કે બુટલેગરનો ગુનાહિત ભૂતકાળ છે. હત્યાની કોશિશ, રાયોટિંગ, દારૂ તેમજ મારામારી જેવા 20 ગુના નોંધાયેલા છે. 5 વખત પાસા થઈ છે. 1 વખત તડીપાર કરાયો હતો. ગેંગના સૂત્રધાર સુરજનો સગો ભાઈ છે. વારંવાર સિમ કાર્ડ બદલતો હતો. ગુનાઓ આચર્યા પછી સુરત નજીકના કોસંબા ખાતેની અવાવરૂ જગ્યામાં હથિયારો છુપાવ્યા હતા. અનેકવિધ મુદ્દાઓ ઉપર તપાસ કરવા માટે બુટલેગર કૃણાલ રમણ કહારને તારીખ 4 ઓગસ્ટ સુધી 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર સોંપવાનો અદાલતે હુકમ કર્યો હતો.